નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોનું ફરી એક વખત માસ્ટર જ્ઞાન ગુરુ 2ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો છે, આજે જે પેપર બોર્ડનું હતું ગુજરાતી, બરાબર છે, 01 કોડ ધોરણ 10, તો એના એક વાક્યના જે પ્રશ્નો છે સેક્શન ABC એટલે સંપૂર્ણ ગ્રામર વિભાગ અને સેક્શન ABની અંદર એક વાક્યમાં કયા જવાબો આવે છે તેની જ આપણે ચર્ચા કરવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને ખાસ જણાવીશ મિત્રો કે ચેનલની પહેલી વખત તમે મુલાકાત લઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ ઓન રાખજો મિત્રો, એટલે આવી નવી જે કાંઈ અપડેટ હોય એ તમને ઘરે બેઠા મળતી રહેશે મિત્રો. અને બીજું ખાસ કહીશ કે મિત્રો વિડીયોને લાઇક કરી દો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. ચલો વિડીયો લાઇક કરી દો એટલે આપણે ફટાફટ સેક્શન એથી શરૂઆત કરી દઈએ કે કયા કયા જવાબો આવે છે. કારણ કે મિત્રો આજનું પેપર તો સામાન્ય જો તો બહુ સરળ હતું, એકાદ પ્રશ્ન સિવાય, બરાબર છે. સંપૂર્ણ પેપર સરળ, જે ગયા વર્ષની પેટર્ન મુજબ જ આ વર્ષે પેપર કાઢ્યું છે, એટલે આરામથી બાળક જો ધારે તો 77-78 માર્ક્સ લાવી શકે તેવું બોર્ડનું પેપર હતું. તો વિડીયોને આશા રાખું છું કે આપણે લાઇક કર્યો હશે અને આપણા મિત્રોને પણ શેર કર્યો હશે. વિભાગ એનું જોડકું જે છે મિત્રો, એની અંદર હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકા આવશે. બોડીને તાવળી કાંહકી કેવી તો જીવલો બોલે છે આ વાક્ય. આપણી બબલીની જ પગલી જાણે તો ડુંગરની પત્ની આ વાક્ય બોલે છે. અને બાપ ઢેલ તે આ જ જીવતરના દાન દીધા છે અને તેમાં આવશે આંબા પટેલ, બરાબર છે. ત્યાર પછી એક વાક્યની ચર્ચા ખાલી જગ્યાની કરીએ તો ભૂલી ગયા પછી કૃતિ છે ને ત્રીજા પુરુષના મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે મિત્રો. છત્રય કૃતિમાં ભૂલકપણામાંથી નિર્દોષ હાસ્ય છે ને ઉત્પન્ન થાય છે મિત્રો. અને વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું મિત્રો. ત્યાર પછીની વાત કરું તો ખાસ 8મો પ્રશ્ન કે ડાંગવનો અને ડાંગવનો અને કૃતિમાં લેખક છે, લેખક કવિ એ ખાલી જગ્યાને યાદ કરે તો કયા કવિને યાદ કરે તો કે રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે મિત્રો. પછી 9મો પ્રશ્ન છે કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી શોભામાં વધારો થઈ શકે છે. અને આ જે પ્રશ્ન છે બેઠો ચોપડીનો મૂક્યો છે મિત્રો, લીટી બેઠી મૂકી છે કે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય? તો સાહસ અને હિમાલય પ્રેમ બંને પ્રગટ થાય છે મિત્રો. તો જો સાહસ લખ્યું તો અડધો માર્ક્સ મળશે અને હિમાલય પ્રેમ લખ્યો છે તો અડધો માર્ક્સ મળશે, અને બંને લખ્યા છે તો 1 માર્ક્સ એમ મળશે મિત્રો. એટલે મોટાભાગના બાળકો અહીં કંઈક થાપ ખાઈ ગયા તેવું મને લાગે છે. ત્યાર પછી વિભાગ 2ની વાત કરું, પણ આશા રાખું છું કે આપણે વિડીયોને લાઇક કર્યો છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી છે મિત્રો. વિનોદ જોશી છે તો હું એવો ગુજરાતી છે, રાજીવ પટેલ તો એક બપોરે, અને જયંત પાઠક તો વતનથી વિદાય, અને ગંગા સતી તો શીલવંત સાધુને. આ સિમ્પલ 4 માર્ક્સનું જોડકું છે. આગળ અહીંયા પણ ખાલી જગ્યાની વાત કરી દઉં તો ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા, તો પાનબાઈને નજર સામે રાખીને ભજનો રચ્યા છે. 22મું છે મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે તો શ્યામના નામનો. કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર એટલે ચાંદલિયો, બરાબર. અને વતનથી વિદાય થતાં કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે તો તલસાટ અનુભવે છે મિત્રો. તો આ 4 ખાલી જગ્યા હતી. હવે વાત કરીએ એક વાક્યના 2 પ્રશ્નોની કે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે? કફન સુધી મિત્રો. 26મો પ્રશ્ન કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? તો જવાબદારીવાળો, ટૂંકમાં જવાબદારી નિભાવવી અને કહેવાય ભારવાળો મુંગટ મિત્રો. એટલે જવાબદારીવાળો ટૂંકમાં આવશે એમ. હવે મિત્રો વિભાગ Cની ખાસ વાત કરવી ગ્રામરની, એને પહેલાં હજી એકવાર આશા રાખું છું કે આપે ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, વિડીયોને લાઇક કર્યો છે, અને જરૂર જણાય મિત્રો તમને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર પણ કરજો. હવે અહીંયા જોડણીની વાત કરી દો મિત્રો, તો જોડણી કીડિયારું જે છે એ ત્રીજું છે એ સાચું આવશે, એટલે કી છે એ દીર્ઘ, ડી છે રસ્વ, પછી રૂ પર અનુસ્વાર આવશે, અને સન્નિધિ જે છે ત્રીજો શબ્દ સાચો છે મિત્રો, બરાબર. ચાતુર્માસની વાત કરો તો ચાતુહ વત્તા માસ વચ્ચેનો જે વિકલ્પ હતો તે સાચું છે. હવે મિત્રો તેજપુંજ શબ્દનો સમાસ ઓળખવાનો હતો તો એ તત્પુરુષ સમાસ આવશે. પછી આપેલ બંને શબ્દનો જોડણી ભેદને અર્થભેદ લખો તો સૂરના નામે વેદ થાય, કારણ કે દીર્ઘ સુ હોય એટલે વેદ થાય, અને રસ્વ હોય તો દેવ થાય છે, બરાબર. આગળ જોઈએ ભાવાદ્ર બનીએ એ તો નજરની પીંછને ધૂળ ઉપર પસવારી રહી હતી, તો એ રૂપક છે, એક ઉદાહરણ આપણને રજૂ કર્યું છે. અને સુરક્ષિતમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, સારી રીતે રક્ષિત જે હોય ને સુરક્ષિત કહેવાય, એટલે અહીંયા શું શબ્દ આગળ લાગ્યો છે રક્ષિતની આગળ, એટલે પૂર્વ પ્રત્યય થશે મિત્રો. ઘણા બાળકો એવું માને છે કે ઈત પ્રત્યય લાગ્યો, સુરક્ષા વત્તા ઈત, કે એટલે એમ કહે છે પર પ્રત્યય, પણ અહીંયા પૂર્વ પ્રત્યય જવાબ આવશે મિત્રો, બરાબર છે. પછી અહીંયા જોઈએ કે સમાનાર્થી આપવા તો ઓથ તો સહારો થાય છે, અને સાંજ એટલે સંધ્યા થાય. સાંજ છે શબ્દ, માથે અનુસ્વાર છે એટલે આપણે સંધ્યા લેવાની છે મિત્રો. પછી કંચન જે છે દ્રવ્યવાચક છે, કંચનનો મતલબ થાય છે મિત્રો સોનું, બરાબર છે, એટલે અહીંયા આપણે દ્રવ્યવાચક ટીક કરશું. આગળ જોઈએ
રૂઢિપ્રયોગ દાવ પેચ રમવા એનો અર્થ થાય યુક્તિ પ્રયુક્તિ કરવી મિત્રો, બરાબર છે. અલગ અલગ યુક્તિ પ્રયુક્તિ કરતા હોય એને કહેવાય દાવ પેચ રમવા. ત્યાર પછીનો છે બાંધી મુઠ્ઠી લાખની કહેવતનો અર્થ લખો. સિમ્પલ સાદી કહેવત મૂકી કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય. એટલે આપણે ડોહલા કહેતા હોય ને કે બાંધી મુઠ્ઠી લાખની, તો પાછા ઘણા મારી જાવ કે ખુલ્લી હવા લાખની, પણ મિત્રો એ અલગ છે. પછી શબને ઓઢાડવાનું લુગડું એટલે કફન થાય મિત્રો. અને શ્યામ તો શ્વેત અને ધવલ બંને ચાલે, જે લખો એના માર્ક્સ તમને મળે, કારણ કે વિદ્યાર્થી શબ્દ હતો, બરાબર છે. ત્યાર પછી જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા, તો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા, આ એક ધ્યાન રાખશો એટલે કર્તરી વાક્ય બની જાય. પછી ખોભણનો મતલબ કોતર એ થાય ને ગુફા એ થાય, એટલે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે ગુફા માન્ય છે, પણ કોતર લખો તો પણ માર્ક્સ મળવા પાત્ર છે. અને 47મો વિશેષણ શોધી પ્રકાર લખો, તો વિશેષણ થોડા છે અને પ્રકાર છે માત્રા સૂચક. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, માત્રા સૂચક છે એનો પ્રકાર પણ લખો તો અડધો માર્ક છે, થોડાનો અડધો માર્ક છે. પછી અહીંયા ધ્યાન રાખવા જેવું હતું કે તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં, એટલે ન જવું ક્રિયાપદને ક્યારેય નહીં, ક્યારેય આથી આપણે એક સમય આપ્યો છે કે ક્યારે, એટલે કોઈ પણ સમયની વાત, એટલે સમયવાચક લખવું ફરજિયાત છે. એટલે વિશેષણ આવશે, ક્રિયા વિશેષણ કદી, અને પ્રકાર છે એનો સમયવાચક. પછી આગળ જોઈએ સૌંદર્ય ને ધ્વનિ ઘટકો છૂટા પડતા, તો સ ખોડો, ડબલ ઓ વાળો ઔ, પછી ન ખોડો, દ ખોડો ને અ આખો, ર ય અડધો અડધો એટલે કે ખોડો અને અ આવશે. પછી અહીંયા એક ધ્યાન રાખશો મિત્રો, કારણ કે અ ઉપર આ રીતના તમે લખો ને ઔ તો પણ ચાલે, જો ન કરો અને આ રીતના ઔ લખો અનુસ્વારવાળું, બરાબર, આ રીતના ન તમે ન લખો તો પણ માર્ક્સ મળવા પાત્ર છે. પછી છે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું હતું, તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ, તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ, બરાબર છે, આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. અને નીચેની પંક્તિમાં છંદ આપણે ઓળખવાનો હતો કે ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, 4 ગાવ ચાલતા લાંબો પથ કપાય, તો દોહરો છે મિત્રો, કારણ કે 24 અક્ષર અહીંયા માત્રા થાય છે, માત્રા મેળે છંદ છે, 24 માત્રા બંનેની થઈ જાય છે મિત્રો. અને ગ્રામરનો છેલ્લો પ્રશ્ન, એમાં સભલગા કયા છંદનું બંધારણ છે, તો મિત્રો શિખરીણીનું છે. કોનું છે? શિખરીણી છંદનું. અને થોડીક વિભાગ ડીની વાત કરી દઉં તો સુંદર અર્થ વિસ્તાર પૂછો કે 3 વારના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ, જા ચોથું નથી માગવું બહુ દઈ દીધું નાથ, કે 3 વસ્તુથી હું સંતુષ્ટ છું, તે મને શરીરની અંદર હૈયું મસ્તક અને હાથ આપ્યા છે ભગવાન, હવે ચોથું મારે કાંઈ જોતું નથી. એટલે અહીંયા કર્મ પર ભાર મૂકવાનો કે આ 3 વસ્તુથી હું કર્મ કરીને જિંદગી જીવી શકું, એટલે મારે માગવાની જરૂર નથી. અને સમયના વેરથી ટળેના પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન, બરાબર. એટલે આ પણ બહુ સુંદર છે, મૈત્રી ભાવ પર લખવાનું છે કે વેર રાખવાથી કોઈ દિવસ કંઈ વેર ટળવાનું નથી, અને પાપથી કોઈ દિવસ પાપ નથી પૂરું થવાનું, બરાબર છે. એટલે બધા જ દુઃખોનું એક ઔષધ્ય દવા કોઈ હોય તો એ છે મૈત્રી ભાવ, કે મિત્રતાથી આગળ વધતા જાઓ. મિત્ર ભલે ગમે તેટલું ખોટું કરે પણ તમે મિત્રતા નિભાવશો તો હર હંમેશ માટે ત્યાં સુધી તમે પહોંચી શકશો. પછી અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ લખવાનો હતો, તો પણ એ સરળ અને સિમ્પલ મૂક્યો હતો. સંક્ષેપીકરણ છે, બરાબર છે, એ પણ તમે જોઈ શકો છો. સહેલું મૂક્યું છે, બહુ એવું અઘરું નથી મૂક્યું મિત્રો. અને છેલ્લે નિબંધ, માતૃભાષાનું મહત્ત્વ, હમણાં જ આપણે માતૃભાષા દિન ઉજવો છે ગુજરાતીનો, બરાબર છે. પછી નારી તું નારાયણ, અને છેલ્લે વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો. એટલે બહુ સરસ પેપર બોર્ડે કાઢ્યું છે કે બાળકને ખોટું ડિપ્રેશન દેવાની કોશિશ કરી જ નથી, કોઈ પણ પ્રશ્ન અટપટો નથી મૂક્યો. એટલે આશા રાખું છું તમામ મિત્રોનું પેપર સારું ગયું છે. અને જે મિત્રોને જે માર્ક્સ તમે ધાર્યા છે એ આશા રાખું છું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો, એટલે મને અંદાજ આવે કે કેવા વિદ્યાર્થીઓએ માર્ક્સ પેપર એના કહેવા જઈ રહ્યા છે અને કેટલા માર્ક્સ સુધી તે પહોંચી શકે તેમ છે. ખૂબ ખૂબ આભાર મિત્રો, થેન્ક યુ.